અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર હવે ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો સુધી પહોંચી છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા અને દહેજ જેવા મોટા કેમિકલ હબમાં ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાની સાથે સલ્ફરના ભાવમાં પણ અચાનક ભારે વધારો નોંધાયો છે। ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ ₹2 પ્રતિ કિલોના ભાવે મળતું સલ્ફર હવે ₹36 પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે, એટલે કે લગભગ 8 ગણો વધારો થયો છે। આ પરિસ્થિતિનું સીધી અસર પેટ્રોલિયમ, ડાઇઝ, ઇન્ટરમીડિયેટ, ફાર્માસ્યુટિકલ અને બલ્ક ડ્રગ સહિતના ઉદ્યોગો પર પડી રહી છે। તો કાચા માલની અછત અને ભાવ વધારાના કારણે ઉત્પાદન ખર્ચ વધવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। ભરૂચના ઉદ્યોગકારોનું કહેવું છે કે ઈરાન મારફતે થતી સલ્ફરની આયાત પર અસર થતા પુરવઠા શૃંખલા ખોરવાઈ છે, જેને કારણે ઉત્પાદન નિકાસ બંને પર દબાણ સર્જાઈ રહ્યું છે। ઈરાન અમેરિકાનું જે વોર ચાલી રહ્યું છે, જેમાં ઈરાનથી મેન આપણને સલ્ફરનું આયાત આપણે કરતા હતા, અત્યારે જે આપણને ખૂબ જ ઊંચા પ્રમાણમાં મળે છે અને પૂરતા પ્રમાણમાં મળતું નથી। જે ભાવ પહેલાં આજથી 4 મહિના પહેલાં ₹2 થી ₹2.5 હતો, જે વધીને અત્યારે લગભગ અંદાજે ₹36 સુધી પહોંચી ગયો છે, એટલે કે લગભગ 8 થી 10 ગણો ભાવનો વધારો છે। જેથી કરીને ડાઇસ, પિગમેન્ટ, ફાર્માસ્યુટિકલ ઇન્ડિયાનું આ એક સલ્ફ્યુરિક એસિડ એવું પાયાનું રો મટીરિયલ છે, જે દરેક ઇન્ડસ્ટ્રીઝને વાપરવાનું થાય છે, જેથી કરીને લોકોની પડતર કોસ્ટમાં ખૂબ કોસ્ટિંગ ઊંચું આવે છે। માટે એક સરકારશ્રીને વિનંતી કે આ બાબત ઘટતું કરી અને જેમ આયાત વધુ થાય અને ભાવમાં કંટ્રોલ થાય એવી અમારી વિનંતી